ગુજરાત રાજ્યમાં થયેલ ગરફોડ ચોરીના 36 ગુનાનો ભેદ દાહોદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે। સાથે થોડા દિવસ અગાઉ જિલ્લાના સંચેલી તાલુકામાં થયેલ ચોરીનો ભેદ પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી નાખ્યો છે। દાહોદ જિલ્લા તેમજ સુરત, વડોદરા, અમદાવાદ, આણંદ, ખેડા, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોલીસે ગરફોડ ચોરી કરતી ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે। જેમાં પોલીસે ધાનપુર તાલુકાના ઉંડાર ગામના નિલેશ મોહનિયાને ઝડપી પાડી આરોપી પાસેથી 25,600નો મુદ્દામાલ રિકવર કર્યો। જ્યારે ગરફોડ ચોરી કરતી ગેંગના અન્ય 2 ઈસમો લીમખેડા તાલુકાના વિસલંગા ગામના ભારત ડામોર અને મગન ભાંભોરને પણ ઝડપી પાડ્યા હતા। પોલીસે આ બંને આરોપી પાસેથી 49,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાહોદ શહેરમાં થયેલ ચોરીનો પણ ભેદ ઉકેલી શહેરમાં ચોરી કરેલો માલ વેચવા જતા 2 જેટલા બાળ કિશોરને પણ ઝડપી પાડ્યા હતા। દાહોદ જિલ્લામાં થોડા દિવસો પહેલાં 10 થી 15 દિવસ પહેલાં સંજેલી ખાતે સિરીઝ ઓફ ગરફોડ ચોરીના બનાવ બનેલા હતા। 7 જગ્યાના તાળા તોડવામાં આવેલા હતા, જેમાં મેડિકલ સ્ટોરમાંથી પૈસા પણ ગયેલા હતા। સો આ ઘટના સંજેલી જેવા નાના સેન્ટર માટે ખૂબ મોટી ગણી શકાય। એ અનુસંધાને અમારા દ્વારા એલસીબીની ટીમો દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ, સીસીટીવી એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એ ગેંગ જે ગરફોડ ચોરીમાં હતી એ ગેંગની માહિતી પ્રાપ્ત થઈ અને એ ગેંગના એક સભ્ય નિલેશ કાળુભાઈ મોહનિયા, જે ઉડારમાળ ફળિયાના રહેવાસી છે દાહોદ જિલ્લાના, એમને પકડી અને એમની પૂછપરછ કરતા સંજેલીની બંને ગરફોડ ચોરીઓ એ ઉપરાંત દાહોદ જિલ્લાના સુખસરની 3 ગરફોડ ચોરીઓ, એમ દાહોદની 5 અને કુલ 22 જેટલા ગુજરાત રાજ્યના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે। આ ગુનાઓની ચર્ચા કરીએ તો સુરતના 4 ગુના છે, બરોડાના 5 ગુનાઓ છે, અમદાવાદ શહેરના 6 જેટલા ગુનાઓ છે। આમ કુલ 22 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવા પામેલ છે। આ ઉપરાંત નિલેશ મોહનિયા જે છે એ છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ હતો અને 8 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે। સો આ રીતે આ આરોપી પકડાયા છે, જેની પાસેથી 25-30 હજાર જેટલો મુદ્દામાલ અને ચાંદીના દાગીના પણ ચોરીમાં ગયેલા રિકવર થયેલા છે। એ જ રીતે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અગાઉ પણ આરોપી 30થી વધારે ગરફોડ ચોરીઓમાં તો પકડાઈ ચૂકેલો છે। દાહોદ જિલ્લા એલસીબીને માહિતી મળેલ કે અન્ય 2 દાહોદના વતનીઓ ભારત નુરાભાઈ ડામોર અને મગન નરસુભાઈ ભાભોર બંને વિસલંગાના વતની છે દાહોદ જિલ્લાના। તેઓ ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હાલમાં અહીંયા છે એવી માહિતી મળતા શકના આધારે તેમને પણ અત્રે લાવી અને પૂછપરછ કરતાં તેમની પૂછપરછમાં 14 જેટલા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે, જેમાં દાહોદનો 3 વર્ષ જૂનો ચોરીનો ગુનો પણ ડિટેક્ટ થયેલો છે। જેમાં મુખ્યત્વે ખેડાની 4, મહેસાણાની 7, એક બનાસકાંઠા અને એક વડોદરા એમ એટલી ગરફોડ ચોરીઓ ડિટેક્ટ થવા પામેલ છે। તે જ રીતે દાહોદ શહેરમાં પણ નાની મોટી ચોરીની ઘટનાઓ બનતી હતી, જેના અનુસંધાને એલસીબીની ટીમોએ ફિલ્ડવર્ક કરી અને 2 કિશોર જુવેનાઇલને અટક કર્યા છે। જેમાં દાહોદ શહેરની 5 ગરફોડ ચોરીઓ, 5 એ ડિવિઝનની 4 ગરફોડ ચોરીઓ, 4 એ ડિવિઝનની ગરફોડ ચોરીઓ છે એ ડિટેક્ટ થવા પામેલ છે અને એમાં 50,000 જેટલો મુદ્દામાલ, એસરનું લેપટોપ વગેરે રિકવર કરવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે। જે પ્રથમ જે મેં જણાવ્યું સંજેલીવાળી ઘટનામાં, એમાં 5 લોકોના નામ સામે આવેલા છે। એ જ રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાં જે ગરફોડ ચોરી કરે છે, જે વિસલંગા ગામની જે ગેંગ પકડાયેલી છે, એમાં અન્ય 3 ઈસમોના નામ ખુલવા પામેલ છે અને આ કિશોર જે છે એ પોતાની રીતે બંને કિશોરો આરીની મદદથી તાળું તોડી બંધ મકાનના ચોરી કરતા હતા। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।